નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, અંગ્રેજી શીખવાની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ અને ક્યાંથી કરવી જોઈએ, અને જ્યારે અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ ત્યારે કઈ વસ્તુઓને સૌપ્રથમ ધ્યાનમાં રાખવી જોઈએ, આ દરેક પ્રકારની ચર્ચાઓ આજના લેક્ચરમાં કરવાના છે. અને જે લોકો શરૂઆત કરવા જઈ રહ્યા છે, જે લોકો બિગિનર છે, જે લોકોને કંઈ અંગ્રેજીમાં સમજાતું જ નથી કે અંગ્રેજી સમજાઈ જાય છે પણ યાદ નથી રહેતું, કોઈક આપણે બોલવાનું થાય તો તકલીફ પડે છે, તો આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવતા હોય છે જ્યારે કોઈ એક ભાષા શીખવા જઈએ ત્યારે. હવે આવું બધું થવાના શું રીઝન્સ છે? તો કે એનું મેઇન રીઝન તો એ જ છે કે આપણે કોઈ એક ભાષા શીખીએ છીએ અલગ પ્રકારની, જે ઇંગ્લિશની વાત કરીએ તો આપણે ઇંગ્લિશની પર્ટિક્યુલરની વાત કરીએ છીએ, તો ઇંગ્લિશ એક એવું બોજ બનાવી લીધું છે મગજમાં કે સાહેબ આ તો મારાથી થશે જ નહીં, આ તો મારાથી અઘરું જ છે, આવું આપણે ધારી લીધું એટલે કોઈ દિવસ ભેગું થશે નહીં. તો સૌથી પહેલા તો આ એક વસ્તુને દૂર કરો. અને આજે જે રીતે હું શરૂઆત કરાવવાનો છું કે જે ડે 1 થી અંગ્રેજી શીખવાની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ અને કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ એની ચર્ચા હું આજના લેક્ચરમાં કરવાનો છું. તો શરૂઆત કરી એની પહેલા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને કોમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દેજો વિડીયો ગમે તો. ઓકે, તો શરૂઆત કરીએ. સાહેબ, ઇંગ્લિશ જે બોલતા શીખવું હોય તો એના માટે પહેલા તો ડે 1 થી આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડે. તો સૌથી પહેલા તો સાહેબ આપણે છે ને આપણી પાસે પહેલા તો બેસિક ગ્રામરનું નોલેજ હોવું જોઈએ. શું હોવું જોઈએ? બેસિક ગ્રામરનું નોલેજ હોવું જોઈએ. બેસિક ગ્રામરનું નોલેજ મતલબ કેવું? તો બેસિક ગ્રામરની હું વાત કરું ને તો આપણે, તમને ખબર છે કે ભાઈ આ એમિઝાર છે, આ વોઝવર છે, વોઝવર છે, કે પછી હેવ એઝ, વિલ બી, શેલ બી, કેન કુડ, શુડ, વુડ, આ બધા જે શબ્દો છે ને આનું થોડુંક આપણી પાસે નોલેજ હોવું જોઈએ. પહેલો પોઈન્ટ આ. ઓકે, બીજો પોઈન્ટ છે આપણી પાસે વોકેબ્યુલરી હોવી જોઈએ. શું હોવું જોઈએ? વોકેબ્યુલરી. હવે વોકેબ્યુલરી કઈ રીતે વધારવી જોઈએ? તો એના માટે સાહેબ હું તમને એક ઇમ્પોર્ટન્ટ નોટ આપી દઉં કે આપણી એક બીજી ચેનલ છે ગુરુ ઓફ ગુજ્જુ. ઘણા બધા લોકો જોઈને જ આવ્યા હશે. ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ છે ને, એના ઉપરથી આજથી જ એક સિરીઝ શરૂ થઈ છે, ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ. એનો આજે પ્રથમ દિવસ હતો. તમે ત્યાં જઈને સર્ચ કરીને જોશો તો ત્યાં આપણે વોકેબ્યુલરીની કઈ રીતે શબ્દો યાદ રાખવા, વારંવાર સ્પેલિંગ ભૂલાઈ જાય છે તો એ શબ્દો ન ભૂલાય એના માટેની સિરીઝ આખી ચાલુ કરી છે. ઓકે, 15 શબ્દોને એક રીતે ચિત્ર સાથે શીખડાવીએ છીએ. ઓકે, તો બેઝિક ગ્રામર, વોકેબ્યુલરી આપણી પાસે થોડુંક હોવું જોઈએ. અને એક સૌથી મહત્વની વસ્તુ છે ને, આપણી પાસે કોન્ફિડન્સ હોવો જોઈએ. શું હોવું જોઈએ? કોન્ફિડન્સ. કોન્ફિડન્સ જેટલો તમારામાં હશે ને, કારણ કે અડધી જીત તો આપણામાં રહેલા કોન્ફિડન્સથી જ થઈ જાય છે. હવે એ જ ના હોય, હવે હું અત્યારે આમ ખુલ્લી છઠ્ઠાથી બોલી શકું તમારી સામે અને આમ નબળો તો આજે છે ને આપણે સાદો વર્તમાન તો તમારા વિડીયો જો નો કોઈ ન ગમે, કોઈ મગજમાં ના ઉતરે. તો સાચી અને પહેલી ટ્રીક તો એવી જ હોય છે કે કોન્ફિડન્સ લેવલ સુપર લેવલનો હોય. હવે સાહેબ, કોન્ફિડન્સ લેવલ આવે કઈ રીતે? મેઇન પ્રશ્ન એ છે. તો કોન્ફિડન્સ લેવલ છે ને કોઈ પણમાં, ઇંગ્લિશ શીખવામાં હું નથી કહેતો, તમે તમારા સ્વિમિંગ શીખતા હોય, તમે તમારી ગાડી શીખતા હોય, તમે કોઈ પણ વસ્તુ શીખતા હોય તો એમાં કોન્ફિડન્સ તમારે ત્યારે જ આવે કે એ જે વસ્તુ તમારે હાસિલ કરવી છે એના ઉપર તમને સૌથી વધારે આ પ્રેક્ટિસનો માહોલ હોવો જોઈએ. અને પ્રેક્ટિસ સૌથી વધારે જેટલી કરશો ને એટલો જ માહોલ તમને ત્યાંથી બનશે. તો બેસિક ગ્રામર, વોકેબ્યુલરી જેની સિરીઝ આપણે ચાલુ કરી છે અને કોન્ફિડન્સ અને પ્રેક્ટિસથી આ કોન્ફિડન્સમાં વધારો થાય છે. તો આ બધી વસ્તુઓ હોય તો આપણે, જે હું આજે તમને કરાવવાનો છું, જે રીતે પ્રેક્ટિસ કરાવવાનો છું એ જ રીતે પ્રેક્ટિસ કરતા રહો એટલે કોઈ પણ પ્રકારની તકલીફ તમને પડે નહીં. ઓકે, હવે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે શરૂઆત કરો છો તમે કોઈ સેન્ટેન્સ બોલવાની, તો જ્યારે પહેલા તો આપણે ગુજરાતી ફેમિલીમાંથી આવીએ ને, એટલે ગુજરાતી ફેમિલીમાંથી આપણા ઘરે બધા ગુજરાતીઓ, મોસ્ટલી ગુજરાતીઓ હોય. હું એક જ ઇંગ્લિશ શીખવા વાળો હોય, આવું મોટા ભાગના લોકોમાં બને. હા, અત્યારે થોડોક ટ્રેન્ડ બદલાઈ ગયો છે કે મમ્મી પપ્પાને થોડું થોડું આવડતું હોય છે, બટ મારી જેમ હું એક ગામડાનો વિદ્યાર્થી, મારા મમ્મી પપ્પા મતલબ ગુજરાતી ભણાય નથી સરખું, હવે એના ઇંગ્લિશમાં તો માહોલ કઈ રીતે ક્રિએટ કરવો? તો જ્યારે પણ તમે કોઈ સેન્ટેન્સીસ બનાવતા શીખો છો, ઇવન તમને કોઈ ટોપિક બોલતા આવડે છે તો એ ટોપિકના બને એટલા સેન્ટેન્સીસ બનાવતા શીખો. હું તમને એક એક્ઝામ્પલ આપું અને બોલો, જેટલું બોલશો ને એટલું તમને ફાયદાકારક રહેશે.
હવે આપણી પાસે એક ટ્રીક છે, મતલબ કે એક સેન્ટેન્સ બનાવવાની ટ્રીક છે કે જ્યારે તમારે કોઈ સાથે વાતચીત કરવાની થઈ, બરોબર છે, કોઈ પણ પ્રકારની વાતચીત કરવાની થઈ અને સૌથી પહેલા આપણે કોઈ જગ્યા વિશે માહિતી પૂછવી છે તો પહેલો જ આપણને પ્રશ્ન હોય કે વેર ઇઝ યોર કાર. આપણે કોઈને પ્રશ્ન પૂછવો છે કે વેર ઇઝ યોર કાર, આનો મિનિંગ શું થાય? તમારી કાર ક્યાં છે? હવે આ પદ્ધતિ, આ સેન્ટેન્સ કેમ બને એના માટેની આપણી 30 દિવસીય એક 60 દિવસીય સિરીઝ કમ્પ્લીટલી આપણી ચેનલ ઉપરથી ક્લિયર કરાવેલી છે. હજી સુધી એને જોઈ તો જોઈ લેજો. હવે તમને મતલબ ખબર પડી કે વેર ઇઝ યોર કાર, આ એક સેન્ટેન્સ સમજજો કે તમારી કાર ક્યાં છે, આવો કોઈને પ્રશ્ન પૂછવો. હવે સાહેબ અહીંયા જે શબ્દ છે ને, આ શબ્દ, એ શબ્દને તમે બદલાતા જાઓ. મારે એમ કેવું છે કે તમારી પેન ક્યાં છે, તો વેર ઇઝ યોર પેન. અચ્છા, મારે ખાલી એમ કેવું છે કે તમારી બહેન ક્યાં છે, તો વેર ઇઝ યોર સિસ્ટર. ઓકે, મારે તમને એમ કેવું છે કે તમારા પપ્પા ક્યાં છે, તો વેર ઇઝ યોર ફાધર. વેર ઇઝ યોર ફાધર. મારે એમ કેવું છે કે તમારા મમ્મી ક્યાં છે, તો વેર ઇઝ યોર મધર. વેર ઇઝ યોર મધર. ઓકે, તો આ વસ્તુ ખબર થઈ ગઈ. હવે કોની વિશે વેર ઇઝ યોર મોબાઈલ, વેર ઇઝ માય મોબાઈલ, વેર ઇઝ યોર લેપટોપ, વેર ઇઝ યોર પેન, વેર ઇઝ યોર વોચ, વેર ઇઝ યોર કી, વેર ઇઝ યોર કાર. તો જે કંઈ પણ સેન્ટેન્સીસ મતલબ આ રીતે, હવે આ પદ્ધતિ, આ એક સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણને બનાવતા હતા. કેટલા કોઈ જગ્યા વિશે પૂછવું ન પૂછી શકો, પૂછી શકો તમે. હવે મારે બીજો એક ક્વેશ્ચન પૂછો, આનો જવાબ દેવો હોય તો આનો જવાબ દેતી વખતે ધ્યાન રાખવાનું, આપણે શીખડાવેલું જ છે આગળ. માની લ્યો કે મારી કાર, આપણે એમ કેવું છે માય કાર ઇઝ ઇન ધ પાર્કિંગ. ઇન ધ પાર્કિંગ, મારી કાર પાર્કિંગમાં છે. આ રીતે સેન્ટેન્સનો જવાબ દો તો માય કાર ઇઝ ઇન ધ પાર્કિંગ. હવે તમને એમ પૂછો વેર ઇઝ યોર પેન, તો મારી પેન ટેબલ ઉપર છે, તો માય પેન ઇઝ, હવે ટેબલ ઉપર કીધું એટલે ઓન ધ ટેબલ. તમારી બહેન ક્યાં છે, તો એ સ્કૂલે છે, તો માય સિસ્ટર ઇઝ ઇન ધ સ્કૂલ અથવા તો એટ ધ સ્કૂલ. ઓકે, તમારા પપ્પા ક્યાં છે, તો એમ કે ઓફિસમાં છે, તો માય ફાધર ઇઝ ઇન ધ ઓફિસ. તમારા મમ્મી ક્યાં છે, મારા મમ્મી રસોડામાં છે, તો માય મધર ઇઝ ઇન ધ કિચન, રસોડામાં છે. તો આ પદ્ધતિથી તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો. અચ્છા, બીજું હજી મારે તમને એક વસ્તુ શીખડાવી હોય, જોજો આ પેટર્ન છે. જ્યારે તમે સેન્ટેન્સ શીખો છો, માની લ્યો કે કોઈ વસ્તુનું ઇન્ટ્રોડક્શન આપવું છે, આ ખુરશી છે, આ ખુરશી છે, તો હવે આપણને એટલી ખબર પડે કે ભાઈ એ કેવું હોય, તો ધીસ ઇઝ અ ચેર, ધીસ ઇઝ અ ચેર, આ ખુરશી છે. અચ્છા, આ ટેબલ છે, ધીસ ઇઝ અ ટેબલ, બોલી શકો, ધીસ ઇઝ અ ટેબલ. અચ્છા, આ રિમોટ છે, ધીસ ઇઝ અ રિમોટ, બોલી શકો. ઓકે, આપણે એમ કેવું હોય કે તે મારા મમ્મી છે. અચ્છા, તો તે મારા મમ્મી છે, તો તમે કહી શકો શી ઇઝ માય મધર. આપણે અહીંયા લખીએ શી ઇઝ માય મધર, કહી શકીએ મધર. તે મારી બહેન છે, તો શી ઇઝ માય સિસ્ટર, બની શકે. બોલજો મારી સાથે, તે નિરાલી છે, શી ઇઝ નિરાલી, શી ઇઝ નિરાલી. મારે એમ કેવું હોય કે તેણી અમારા ટીચર છે, તો શી ઇઝ માય ટીચર, ટીચર. અચ્છા, તેણી રાજકોટમાં છે, તો શી ઇઝ ઇન રાજકોટ, બોલી શકો, આરામથી બોલી શકો. અચ્છા, હવે મારે એમ કહેજો આમાંય તમે કહ્યું ધીસ ઇઝ અ ટેબલ, ધીસ ઇઝ અ ચેર, ધીસ ઇઝ અ રિમોટ. આપણે એમ કેવું ધીસ ઇઝ માય ચેર, ધીસ ઇઝ માય લેપટોપ, ધીસ ઇઝ માય, ધીસ ઇઝ જે કાંઈ પણ છે. અચ્છા, હવે એમ કેવું તે મારો ભાઈ છે, તો તે એટલે હી એટલે ઇઝ, તે છે, તો હી ઇઝ માય બ્રધર, માય બ્રધર કહી શકો, હી ઇઝ માય બ્રધર. તે મેહુલ છે, તો હી ઇઝ મેહુલ, હી ઇઝ મેહુલ. તે મારા કાકા છે, હી ઇઝ માય અંકલ, હી ઇઝ માય અંકલ કહી શકો, આરામથી કહી શકો. તો આપણને એટલી ખબર હોય હી ઇઝ એટલે તે છે, આ કોના માટે વપરાય, પુરુષ જેટલા પણ છે એના માટે. શી ઇઝ તેણી છે, તો આ કોના માટે વપરાય, સ્ત્રી માટે. હજી એક એવું ને એવું આપણે એમ કહીએ ઇટ ઇઝ તે છે અ લાયન, ઇટ ઇઝ અ લાયન, તે એક સિંહ છે. ઇટ ઇઝ અ કેટ, તે એક બિલાડી છે. ઇટ ઇઝ અ બુક, તે એક બુક છે. ઇટ ઇઝ અ વોચ, ઇટ ઇઝ અ વોચ, તે એક ઘડિયાળ છે. તો ઇટ ઇઝ ક્યારે વપરાય, આનોય મતલબ તે છે જ થાય છે, તે છે જ થાય છે. પરંતુ આય તે છે, આય તે છે, આય તે છે. પણ કોઈ વસ્તુઓ માટે, પ્રાણી પશુ પક્ષીઓ માટે તે છે માટે ઇટ ઇઝ, કોઈ સ્ત્રી માટે શી ઇઝ અને કોઈ પુરુષ માટે હી ઇઝ. આટલી વસ્તુ ખબર હોય તો તમે આરામથી કોઈ સેન્ટેન્સ બનાવી શકો. મતલબ પ્રેક્ટિસ કેમ કરવાની, હી ઇઝ,
શી ઇઝ, ઇટ ઇઝ, ધીસ ઇઝ ક્યારે વાપરવું એટલું ખબર પડી. હવે કેટલા સેન્ટેન્સ બને? હજારોની સંખ્યામાં સેન્ટેન્સ બને. બને 100% બને. ઓકે, હજી મારે તમને બીજી એક વસ્તુ શીખડાવી છે. માની લ્યો કે આપણે એમ કેવું છે કે કોઈ પણ વસ્તુ છે કે હું બોલું છું. સિમ્પલ વસ્તુ ધ્યાન રાખજો. હું બોલું છું તો આઈ સ્પીક, ને આઈ સ્પીક. અચ્છા, હું દોડું છું તો આઈ રન. હું ગાઉં છું તો આઈ સિંગ. હું સમજું છું તો આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ અન્ડરસ્ટેન્ડ. અચ્છા, હું જાઉં છું તો આઈ ગો. હું રમું છું આઈ પ્લે. હું સમજું છું, અથવા હું સમજાવું છું તો આઈ એક્સપ્લેન. રેડી? આઈ એક્સપ્લેન. અચ્છા, હવે જોજો, અહીંયા એક શબ્દ જ છે આઈ, પછી તમે ગમે એ શબ્દ વાપરો, સીધું જે તમે કામ કરો છો એ. અચ્છા, હું બોલ્યો તો જોજો આઈ સ્પોક, આઈ સ્પોક. હું બોલ્યો. અચ્છા, હું દોડ્યો તો આઈ રેન. અચ્છા, મેં ગાયું તો આઈ સેંગ. બોલી શકો. અચ્છા, હું સમજ્યો તો આઈ અન્ડરસ્ટુડ, આઈ અન્ડરસ્ટુડ. અચ્છા, હું ગયો તો આઈ વેન્ટ. અચ્છા, હું રમ્યો તો આઈ પ્લેડ. તમને એટલી ખબર હોવી જોઈએ કે સબ્જેક્ટની બાજુમાં V1 મૂકો એટલે તમે કોઈ કામ કરો, મતલબ કોઈ કામ કરે છે, કોઈ કામ કરે છે. આ ફંડા આપણને ખબર હોય. અને સબ્જેક્ટની બાજુમાં V2 એટલે જો આ સબ્જેક્ટ છે એની બાજુમાં V2 મૂકો, મતલબ કોઈએ કામ કર્યું. રેડી? આ પદ્ધતિ ખબર પડે, આરામથી ખબર પડે. અચ્છા, હવે મારે હજી એક વસ્તુ શીખડાવી છે કે હું બોલીશ તો આઈ વિલ સ્પીક. હું બોલીશ. અચ્છા, હું દોડીશ આઈ વિલ રન. અચ્છા, હું ગાઈશ તો આઈ વિલ સિંગ. અચ્છા, હું સમજીશ આઈ વિલ અન્ડરસ્ટેન્ડ. અચ્છા, હું જઈશ આઈ વિલ, અચ્છા આ તો લખ્યું જ છે કે આઈ વિલ ગો. અચ્છા, પછી હું રમીશ તો વિલ પ્લે. આનો મિનિંગ શું થયો કે સબ્જેક્ટની બાજુમાં વિલ હોય, એની બાજુમાં V1 હોય તો કોઈ કામ કરશે. રેડી? તો આ પદ્ધતિ પ્રમાણે પણ તમે પ્રેક્ટિસ કરી શકો. તમારી પાસે ક્રિયાપદનું લિસ્ટ હોય અને સેન્ટેન્સ બનાવતા જાઓ. આ પદ્ધતિથી અને આ જ પ્રકારેની પદ્ધતિથી, આ જ પ્રકારેની પ્રેક્ટિસથી જ તમારામાં કોન્ફિડન્સ આવશે. અને કોન્ફિડન્સ આવશે તો તમે જોરદારની રીતે બોલી શકશો કોઈ પણની સામે હોય. તમારામાં તાકાત છે, તમને ગાડી મતલબ થોડી થોડી આવડે તો હાઈવે ઉપર બીક લાગશે, પણ 180 સ્પીડમાં આમ ભૂકા કાઢ નાખવું એ આવડે, ગમે એવો હાઈવે કેમ નહીં કાઢી લેવાની. રેડી? એ વસ્તુ આપણને ખબર છે. ઓકે, તો એ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, જેની હું તમને કહું છું શરૂઆત થઈ ગઈ છે એ છે આપણી ઇંગ્લિશ વોકેબ્યુલરી સિરીઝ. પ્રથમ દિવસ કેટલા લોકો જોઈને આવ્યા? નથી જોયો તો ગુરુ ઓફ ગુજ્જુ કઈ ચેનલ અહીં લખી દઉં છું, તો કે આવું સર્ચ કરવાનું, ગુરુ ઓફ ગુજ્જુ. એટલે આ ભાઈ આવા જ ઊભા હશે, એની ચેનલ છે. એમાં પહેલો દિવસ મુકાઈ ગયો છે. નથી જોયો તો જોઈ લેજો. સરસ મજાની રીતે શબ્દો કેમ યાદ રાખવા ને એ પદ્ધતિ શીખડાવેલી છે. એ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો સાહેબ, કારણ કે ત્યાંથી બહુ ભૂકા કાઢી નાખે એવી સિરીઝ અને 8 વાગ્યાનો પ્રેક્ટિસ તો સેશન, આ બે વસ્તુને 9 વાગ્યાનું અહીંયા સાહેબ ઘટે હું કાંઈ ન ઘટે. તમે રેડી રહ્યો સાહેબ, તમને અંગ્રેજી બોલતા કરવાની જવાબદારી મારી છે. ઓકે, તો આટલી વસ્તુઓ ક્લિયર થઈ. પદ્ધતિ પ્રેક્ટિસની તમને ખબર હોવી જોઈએ. વોકેબ્યુલરીની માથાકૂડ હતી એ મેં તમને આમાં શેર કરી દીધી છે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી. પ્રેક્ટિસ અને અહીંયા એક્સપ્લેનેશન સાથે સાથે પ્રેક્ટિસ બંને વસ્તુનું કોમ્બિનેશન તમને અહીંયા જોવા મળવાનું છે. આનાથી વધારે જોઈશું સાહેબ કાંઈ તમારે જોઈ નહીં. પ્રેક્ટિસ 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 થવી જોઈએ. સિમ્પલ વસ્તુ આપણે બે વસ્તુ જોઈએ કે આ છે, તે છે, તેણી છે, તે છે, હું કરું છું, મેં કર્યું, હું કરીશ. અચ્છા, હવે આપણે ઘણીવાર એમ કહેવું કે મારી પાસે છે. ઓકે, મારી પાસે છે એના માટે સાહેબ સિમ્પલ વસ્તુ છે આઈ હેવ. આઈ હેવ શું? મારી પાસે એક કાર છે તો આઈ હેવ અ કાર. ધ્યાન રાખજો, જ્યારે આપણે એમ કહેવું કે મારી પાસે છે આઈ હેવ અ કાર. અચ્છા, તેણી પાસે છે તો તમે શી હેઝ કહી શકો. પછી કરતા બદલાવતું રહેવાનું. ઓકે, કરતા બદલાવતું રહેવાનું જેની પાસે છે. કારણ કે તમારે જ્યારે એકચ્યુઅલમાં જ્યારે કુદરતી ઇંગ્લિશ બોલવાનું થાય, કુદરતી રીતે મતલબ કે લાઈફમાં તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું થયું ઇંગ્લિશ, ત્યારે તો કયા વ્યક્તિ પાસે શું છે એ સીધું સેન્ટેન્સ બોલવાનું થયું.
મીટિંગ લેતા હોય યસ ટુડે આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ ધીસ આઈફોન એન્ડ મિતાલી હેઝ આઈફોન 17 પ્રો યુ હેવ ટુ બાય ધીસ, એટલે હું નથી કહેતો કે આવું ખરીદ, આ તો ખાલી એક જસ્ટ એક્ઝામ્પલ માટે, બાકી એમાં કાંઈ નથી. બટ હા, તમારી ઈચ્છા હોય તો તમે ખરીદી શકો, તમારા શોખ હોય તો આપણે એમાં કોઈ વસ્તુ કંઈ કહેતા નથી. બટ હા, આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આઈ હેવ અ કાર, મારી પાસે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. ઓકે, મારે એક ભાઈ છે, આઈ હેવ અ બ્રધર. તેણીને એક બહેન છે, તે શી હેઝ અ સિસ્ટર. ઓકે, તેણીને તાવ આવે છે તો શી હેઝ અ ફીવર. રેડી? ખબર પડે? તો જેની પાસે કાંઈ છે તો આઈ હેવ. અચ્છા, સેમ વસ્તુ મારી પાસે હતું તો આઈ હેડ. જે હતું ઈ, મારી પાસે પૈસા હતા, વપરાઈ ગયા, આઈ હેડ મની. મારી પાસે લેપટોપ હતું, આઈ હેવ લેપટોપ. મારી પાસે શું કહેવાય દંતીઓ છે હતો, આઈ હેવ કોમ્બ. અચ્છા, મારી પાસે શું કહેવાય બેગ હતું, આઈ હેડ અ બેગ. સિમ્પલ વસ્તુ છે. અરે મારી પાસે હશે તો સિમ્પલ આઈ વિલ હેવ મની. મારી પાસે પૈસા હશે, મારી પાસે BMW હશે, આઈ વિલ હેવ. અચ્છા, વિલ હેવ આવશે, આઈ વિલ હેવ મની. આઈ વિલ હેવ મની. મારી પાસે પૈસા છે તો હશે તો આઈ વિલ હેવ મની. મારી પાસે BMW છે, આઈ વિલ હેવ BMW. મારી પાસે કાર્ડ હશે, આઈ વિલ હેવ અ કાર્ડ. સિમ્પલ વસ્તુ છે, આઈ વિલ હેવ અ BMW, આઈ વિલ હેવ અ કાર્ડ. રેડી? તો આ પદ્ધતિથી તમારે છે ને એક વસ્તુ કામ કરવાનું. શું કરવાનું ખબર? આપણે બધા ટોપિક ઇંગ્લિશના જેટલા પણ ટોપિક છે ને એ દરેક ટોપિક એક્સપ્લેનેશન સાથે એકદમ ડિટેલમાં એના વિડીયોઝ આપણે બનાવેલા છે. તમે એક નક્કી કરી લો કે હું દરરોજ એક ટોપિક કરીશ. કેટલામાં? એક ટોપિક. આપણે 60 ડેઝની સિરીઝ પૂરી કરી હતી ને, 30 દિવસની સિરીઝ પૂરી કરી હતી એને તમે જોજો. હવે એમાં તમારે પહેલો એક ટોપિક લઈ લેવાનો, એને આખો એક્સપ્લેનેશન તમે એનું સમજી લો. કાંઈ ડાઉટ હોય તો એ તમે મતલબ કે આપણા બીજા વિડીયો મૂકેલા ત્યાંથી તમે જોઈ શકો છો. હવે તમે અહીંયા પેલો લેક્ચર જોયો, એમાં તમને જો ઓલું પેલા આપણે શીખડવાની હશે, હવે એની જ અઢળક તમારે પ્રેક્ટિસ કરવાની, જેમ મેં કીધું એ જ રીતના. પણ ગુજરાતી સેન્ટેન્સ નહીં વાપરવાના, ઇંગ્લિશમાં જ સેન્ટેન્સીસ બોલવાના, જેથી કરીને તમને ફાયદો બહુ સારા એવા લેવલનો થશે. પછી બીજો ટોપિક લ્યો તો એમાં આ ટોપિક આવે તો આ ટોપિકને એ જ રીતના, જે મારી પાસે પાણી છે, યસ આઈ હેવ વોટર. મારી પાસે પાણી હતું, આઈ હેડ વોટર. ધ્યાન રાખવાનું કે ક્યારે હેવેઝ વાપરવું, ક્યારે હેડ વાપરવું. બાકી અંગ્રેજીમાં સાહેબ કાંઈ નથી, અંગ્રેજીમાં કાંઈ નથી, આટલું આવડે તો રેડી, અને આવડી જાય, એમાં કઈ હે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. એની પહેલા સાહેબ આજે ઇંગ્લિશ વોકેબ્યુલરી જેની બુક છે ને એમાં આજે ફર્સ્ટ ટાઈમ આપણે ઓફર આપવા જઈ રહ્યા છીએ. ફર્સ્ટ ટાઈમ. ઓકે, કારણ કે આજે એની સિરીઝ ચાલુ કરી. આમ તો આ જે PDF છે ને એની પ્રાઇસ 99 રૂપીસ છે, બટ 31 ઓગસ્ટ સુધી આ જે PDF છે ને એની પ્રાઇસ આપણે 49 રૂપીસ કરી દીધી છે. કેટલી? 49 રૂપીસ. આમાં તમને 3000 થી વધારે શબ્દો જેટલા પણ છે, એમાં તમને હું વાત કરું તો રસોડાના, ઘરગથ્થાના, પાણીના, ઓલા 3000 શબ્દો એટલા કરી લ્યો. એટલા બધા નથી કરવાના, પણ જે તમારે યુઝ થતા હોય એ તમે કરી લેશો. મળી જશે. 49 રૂપિયા પ્રાઇસ છે. QR કોડને સ્કેન કરી 49 રૂપીસ ટ્રાન્સફર કરી એ પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દો. તરત જ તમને ધડ દેરાની વોટ્સઅપમાં આની PDF મોકલાઈ દઈશું અને એને તમે પ્રિન્ટ પણ કઢાવી શકશો, અથવા તો આ નંબર ઉપર કોલ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન પણ લઈ શકો છો 31 ઓગસ્ટ સુધી. ઓકે, પછી પાછું હતું ને એની પ્રાઇસ થઈ જશે. ઓકે, મેં તમને 3 વસ્તુ શીખવાડી. પછી શું કરવાનું? 2 ટોપિક થયા, ત્રીજો ટોપિક થાય પછી પ્રશ્નાર્થમાં આવવાનું. હવે મેઇન બીજી એક મહત્વની વાત શું છે ખબર છે? તો કે તમને કોઈ પ્રશ્ન પૂછે તો એનો જવાબ, અથવા તો તમારે કોઈ પ્રશ્ન પૂછવો છે, કોઈ વાતચીત કરવા માટે આ બે વસ્તુની જરૂર તો પડશે જ. કોઈ પ્રશ્ન પૂછવો હોય, કોઈ ક્યારેક તમારે પ્રશ્ન પૂછવાનું હોય તો એ જે કોઈ ટોપિક લેશો તો એ ટોપિકમાં તમને ખબર પડી જ જશે. અચ્છા, તમને એમ કીધું હોય કે ડુ યુ સ્પીક ગુજરાતી, તમારે કોઈ પ્રશ્ન પૂછવો છે, શું તમે ગુજરાતી બોલો છો? હવે એનો જવાબ દેવો છે તો જવાબ દેતી વખતે ધ્યાન રાખવાનું, આપણે જવાબ આમે દેશું, આઈ એમ સ્પીક ઇંગ્લિશ. બરોબર? આ જવાબ ન દેવાય. કેમ સાહેબ? આમાં હું ખોટું છે?
અરે ખોટું છે. જેટલા લોકો મારી સાથેથી પહેલેથી ભણતા આવે છે ને શીખતા આવે છે એને ભૂલ નહીં પડતી હોય. તમે પહેલી વાર જોડાણા છો, પહેલી વાર વિડીયો જોવો છો કે અથવા તો હમણાંથી જોવો તો પહેલેથી સિરીઝ ચાલુ કરી દો. હકીકતમાં જ્યારે ડુ યુ સ્પીક ઇંગ્લિશ એવું કહેવામાં આવે તો ત્યારે આઈ સ્પીક જવાબ દેવાનો હોય. આઈ સ્પીક, શું તમે બોલો છો? હા, હું બોલું છું. તો આ સેન્ટેન્સ સાચું થશે. એના માટે એટલે મેં શરૂઆતમાં શું કીધું, બેસિક ગ્રામર છે ને એ આપણને આવડતું હશે એટલે વાંધો નહીં આવે. તો એ વસ્તુ આપણે શીખવાની છે. તો યસ, આઈ સ્પીક ઇંગ્લિશ. ના પાડવી હોય તો તમે કહી શકો નો, આઈ ડોન્ટ સ્પીક ગુજરાતી. આઈ ડોન્ટ સ્પીક ગુજરાતી. ઓકે, આ યસ વાળું છે, આ પેલું છે. હવે તમને આવો નવો બીજો પ્રશ્ન પૂછે કે ભાઈ ડીડ યુ સ્પીક ઇંગ્લિશ. તમને આવો પ્રશ્ન પૂછી લીધો કે ડીડ યુ સ્પીક ગુજરાતી. હાલો, ડીડ યુ સ્પીક ગુજરાતી મતલબ આનો મીનિંગ શું થાય? શું તમે ગુજરાતી બોલ્યા? તો એ આપણે જવાબ કહી દઈશું યસ આઈ સ્પીક ગુજરાતી. અલા ભાઈ કેમ? તમને ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે તો તમારે જવાબ શેમાં દેવો પડે? ઓબ્વિયસલી ભૂતકાળમાં દેવો પડે. તો જ્યારે પણ ડીડ થી ક્વેશ્ચન પૂછાય તો ત્યારે જવાબ દો ત્યારે યુ નો તો આઈ થઈ જાય. સ્પીક નું આ ભૂતનું રૂપ છે ને આને વળગી જાય એટલે આ સ્પીક નું થઈ જાય સ્પોક. તો યસ, યસ આઈ સ્પોક ગુજરાતી. હા, હું ગુજરાતી બોલ્યો. અહીંયા આઈ સ્પીક કારણ કે પ્રેઝન્ટમાં પૂછ્યો છે, અહીંયા આઈ સ્પોક કારણ કે ભૂતકાળમાં પૂછ્યો છે. વિલ યુ સ્પીક? તો યસ આઈ વિલ સ્પીક. અથવા તો ના પાડ્યું છે નો આઈ વિલ નોટ સ્પીક. તમે કહી શકો છો, પ્રોપર વેમાં કહી શકો. એટલા માટે સૌથી પહેલા તમારે એ જ કરવું પડશે કે કોઈ એક ટોપિકને પકડો, જે ટોપિકમાં તકલીફ પડે છે એ ટોપિકને સમજો, એ ટોપિકના ક્વેશ્ચન આન્સર જુઓ, એ ટોપિકના આન્સર કઈ રીતે દે. અને મેં બધું ડિટેલમાં સમજાવેલું છે, એકદમ પરફેક્ટ વેમાં તમને સમજાવેલું છે અને નીચોડ કાઢી નાખે ને એવું સમજાવેલું છે. અને આપણી વિજય નાક્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી તમે કોર્સ લઈ લેશો તો સાહેબ બેડો પાર જ છે, ગેરંટી સાથે. અહીંયા તમને કહી દઉં કારણ કે બધું અહીંયા તમને બધા સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર આપેલા છે અને દર લાઈવ લેક્ચર આવે દર શુક્રવારે કે જ્યાં તમે તમારા ડાઉટ્સ ક્લિયર કરાવી શકો. હમણાં હું તમને આગળ વાત કરું છું, બરોબર? આગળ વાત કરું છું તો જ્યારે પણ કોઈને ક્વેશ્ચન પૂછવો છે, પૂછતા આવડે. ઇઝ ઇટ યોર પેન? તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય, ઇઝ ઇટ યોર પેન? ઇઝ ઇટ યોર પેન? શું આ તમારી પેન છે? યસ, ધીસ ઇઝ માય પેન. વોઝ ઇટ યોર પેન? તો એમ કેવું પડે યસ ધીસ વોઝ માય પેન. વોઝ ઇટ યોર કાર? યસ ધીસ વોઝ માય કાર. તો આ પદ્ધતિ તમને ખબર હોવી જોઈએ. આ પદ્ધતિ તમને સમજાશે ને તો વાંધો નહીં આવે. સમજી ગયા તમે? એટલે એની ઉપર ખાસ. અને સાહેબ સ્પોકન ઇંગ્લિશ માટેની વન ઓફ ધ બેસ્ટ જો કોઈ બુક હોય ગુજરાતીમાંથી અંગ્રેજી શીખવાડતી હોય એવી બુક તો એ છે આ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક. મારી જાતે મેં પરફેક્ટલી આ બુકને એવી રીતે ડિઝાઇન કરેલી છે કે તમે આસાનીથી એકદમ આમ કહેવાય ને દિલથી અંગ્રેજી શીખતા થઈ જશો. 349 રૂપિયા પ્રાઇસ છે, બરોબર છે? 35 થી વધારે ટોપિક્સ ત્યાં ક્લિયર કરાવેલા છે. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો, બરોબર? 3 થી 4 દિવસમાં તમારા ઘર સુધી પહોંચાડી દેવામાં આવશે. તો રાહ એની જોઈ રહેજો, મંગાવી લેજો. ઓકે, ચલો. એના પછી આ મેં તમને કોર્સની વાત કરી. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, બરોબર? 97 272 92 ઉપર કોલ કરી તમે ત્રણેય કોર્સમાંથી કોઈ પણ કોર્સની માહિતી લઈ શકો છો. સૌથી બેસ્ટમાં બેસ્ટ કોર્સ છે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, જેમાં દર શુક્રવારે લાઈવ લેક્ચર આવશે, ઓલ રેકોર્ડેડ લેક્ચર, દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7000 થી વધારે સેન્ટેન્સની વોટ્સઅપ સપોર્ટ. અને અહીંયા છે તમને 1199 રૂપિયાની પ્રાઇસ છે ફક્ત, એક છે 999. તો ખાસ કોઈ પણ એક કોર્સ પરચેસ કરીને શીખવા મળશો તો સાહેબ બેડો પાર થઈ જશે, એ ગેરંટી તમને હું આપું છું. રેડી? એટલે આટલી વસ્તુ ધ્યાન રાખજો. અને આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો ફ્રીમાં. આ નંબર ઉપર મેસેજ કરશો ને વોટ્સઅપ ચેનલની લિંક આવશે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઓકે, તો ત્યાંથી તમને જોડાઈ જશો ફ્રીમાં તો પણ તમને વધારે આનંદ થશે. અને વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને એક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી દેજો અને ત્યાંની તમે રીલ્સ જુઓ, મજા આવી જાય, આનંદ આવી જાય છે. તો ફોલોનું બટન દબાઈ દેજો અને ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો છો. તો આજનો જે શરૂઆત કરતા હોય અંગ્રેજી શીખવાને એને કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી મેં શરૂઆતમાં કીધું. ખાસ હજી જેને શરૂઆતથી વિડીયો નથી જોયો જોઈ લેજો. અને આ પદ્ધતિ પ્રમાણે તમે આગળ વધશો તો ડેફિનેટલી તમે તમારું રિઝલ્ટ, તમારો ગોલ છે એ અચીવ કરી શકશો. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન હજી સુધી નથી દબાવ્યું તો દબાઈ દેજો. તમારા મિત્રો સુધી આ શેર કરી દો અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ અથવા તો વિડીયો વિશે શું કહેવા માંગો છો એ પણ તમે કહી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.